ભગવાને બધાને બુદ્ધિ આપી, સમજ શક્તિ આપી. હું આ રેત માફિયાનો કેમ વિરોધ કરું છું કે સરકારે જે નિયમો બનાવ્યો છે એ નિયમ પ્રમાણે તમે કાઢો. 2 મીટર 5 મીટર ઊંડાઈથી રેતી કાઢવાનો હોય, એના બદલે 40-50 મીટર ઊંડાઈથી રેતી કાઢે તો શું નર્મદા માતાનું અસ્તિત્વ ખતમ થઈ જાય ને? નર્મદા માતાનું જે મહાત્મા છે એ ખતમ થઈ જાય. બાકી એ રેતીનો ધંધો કરનારા લોકો સાથે મારે કોઈ નારાજગી નથી. રોડ રસ્તા આપણે બહુ મજબૂતાઈ મેં બનાવે. ઉમરલા અને પાણીતાનો રસ્તો કેટલા સમય રસ્તો બને? 2 વર્ષમાં તૂટી જાય. કેમ તૂટી જાય? અમે રસ્તો બનાવે, સરકારના ગાઈડલાઈનમાં રસ્તો બને, પછી હેવી ગાડીમાં જાય 2 નંબરિયા ને રાત્રે જાય પાછા ઓવરલોડ ગાડી ભરીને. રસ્તાની શું સ્થિતિ થાય? ઓછી કેપેસિટીનો રસ્તો બન્યો હોય ને એના કરતા ડબલ કેપેસિટી ડેમ્પરિયા જાય તો રસ્તાની શું સ્થિતિ થાય? ને રસ્તો તૂટે કોને થવું પડે? ડેમ્પરિયા વાળાને થોડા થવું પડે. એ ડેમ્પરિયા માલિક તો ક્યાં શું રહેતો હોય, ક્યાં ભરૂચ રહેતો હોય, ક્યાં અંકલેશ્વર રહેતો હોય. તકલીફ તો આપણે અને તમારી તકલીફ માટે હું કરું છું